નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલમાં આપનું સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જ્યાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા સર ખૂબ જ નજીક છે અને સર આ વાર્ષિક પરીક્ષાની અંદર કેવી રીતે તૈયારી કરીએ કે જેનાથી વિજ્ઞાન વિષયની અંદર 80 માંથી 80 લાવી શકાય અને સૌથી સારામાં સારા માર્ક્સ લાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે આતુરતા હતી એનો અંત આવી ચૂક્યો છે। વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે જબરદસ્ત ક્લાસ લઈને આવ્યો છું। ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2026 ની અંદર टॉप 25 मोस्ट एक्सपेक्टेड क्वेश्चन એટલે કે टॉप 25 મોસ્ટ ટાઈમ્ડ ક્વેશ્ચન કે જે તમારે સર્વપ્રથમ પહેલા કરવા જોઈએ, કારણ કે આ સવાલો તમારી જે વાર્ષિક પરીક્ષા છે એની અંદર બેઠે બેઠા પૂછાવાની સંભાવનાઓ ધરાવે છે। તો ખાસ દીકરાઓ, હું આજે તમને ટોપ 25 મોસ્ટ ટાઈમ્ડ ક્વેશ્ચન આપવાનો છું કે જે તમારે કરી જ લેવાના છે, કારણ કે આ સવાલો તમારા પેપરની અંદર બેઠે બેઠા પૂછાવાના છે। જ્યાં વિદ્યાર્થીઓ બેઠે બેઠા આવવાની પૂરેપૂરી દીકરાઓ સંભાવનાઓ છે, કારણ કે ઘણું બધું એનાલિસિસ કર્યું દીકરાઓ, ઘણા બધા છે દીકરાઓ પેપર જોયા, ઘણા બધા એનાલિસિસ કર્યું અને એનાલિસિસના અંતે અમને ખબર પડી કે આ સવાલો તો દરેક વિદ્યાર્થીએ કરી જ લેવા જોઈએ, કારણ કે આ સવાલો તમારી પરીક્ષાની અંદર બેઠે બેઠા પૂછાય છે। તો ચાલો શરૂ કરીએ। એ પહેલા દીકરાઓ જો પણ વિદ્યાર્થીઓ જોડાયા છે વિડીયોમાં, આ વિડીયો પહેલી વખત જોવો છો તો દીકરાઓ વિદ્યાકુલ ગુજરાતી છે છેલ્લા 9 વર્ષથી એટલે કે 2017 થી છે લગાતાર તમારા માટે કાર્ય કરતી રહી છે। સારામાં સારું છે તમને ઘર બેઠા ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ તમને મળી રહે, એકદમ A1 ક્વોલિટીનું તમને શિક્ષણ મળી રહે એના માટે પ્રયત્ન કરી રહી છે। તો જ્યાં વિદ્યાર્થીઓ મિત્રો ખાસ આપણા વિડીયોને લાઈક કરજો, ચેનલને જે પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નથી કરી એ ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રો સુધી દીકરાઓ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ દીકરાઓ। અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ટોપ 25 મોસ્ટ ટાઈમ્ડ ક્વેશ્ચનો। તેમાં સર્વપ્રથમ પહેલો જે મોસ્ટ ટાઈમ્ડ ક્વેશ્ચન છે એ તમારી સમક્ષ અહીંયા રજૂ થઈ ચૂક્યો છે। એ છે રધરફોર્ડનો ટૂંકમાં પ્રયોગ વર્ણવો અને પ્રયોગના દીકરાઓ શું તમારે જણાવવાના છે? અવલોકનો જણાવો। દીકરાઓ આ સવાલ છે એ ઘણી વખત 4 ગુણ અને ઘણી વખત 3 ગુણની અંદર પૂછાઈ શકે છે। સર આ ચેપ્ટર કયા ચેપ્ટરનો સવાલ છે? તો દીકરાઓ આજે આપણું ચેપ્ટર નંબર 4 છે પરમાણુનું બંધારણ, એનું દીકરાઓ છે બરાબર। ઘણી વખત આ સવાલ આવી રીતે પણ પૂછી નાખે છે। કેવી રીતે સર પૂછી નાખે છે? તો કે આવી રીતે દીકરાઓ પૂછી નાખે છે। કેવી રીતે ખબર? તો કે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સમજાવો। આવી રીતનો પણ દીકરાઓ ઘણી વખત સવાલ પૂછાય છે બરોબર। અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે જ્યાં દીકરાઓ આ સવાલ તમારે કરી જ લેવાના છે, બિલકુલ મિસ આઉટ નથી કરવાના। તમારા વાર્ષિક પરીક્ષાના વિજ્ઞાન વિષયમાં પેપરમાં આ સવાલ આવવાના છે। ત્યાર પછી દીકરાઓ બીજો સવાલ આપણે જોવા જઈએ, એ છે પરમાણ્વીય ક્રમાંક એટલે શું અને તેની લાક્ષણિકતાઓ જણાવો। દીકરાઓ આ સવાલ છે તમને ઘણી બધી વખત 2 ગુણની અંદર પૂછાઈ શકે બરાબર। અને આનો પણ જો વાત કરીએ તો આ પણ દીકરાઓ ચેપ્ટર નંબર 4 નો જ દીકરાઓ પ્રશ્ન છે। અને યાદ રાખજો પરમાણુ ક્રમાંક એટલે શું, તેની લાક્ષણિકતાઓ કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ પરમાણુ હોય એમાં અંદર કેન્દ્ર હોય, કેન્દ્રમાં રહેલા પ્રોટોન હોય અને પ્રોટોનની જે સંખ્યા છે એને આપણે શું કહેતા હતા? પરમાણુય ક્રમાંક દીકરાઓ કહેતા હતા કે ના? અને એના લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ ગયા છીએ। નેક્સ્ટ ત્યાર પછી દીકરાઓ જોવા જઈએ એ છે આ પણ 2 ગુણ માટે ઇમ્પોર્ટન્ટ છે। પહેલા લખી દો 2 ગુણ માટેનો છે અને દીકરાઓ કેટલા માર્ક માટે? તો કે ચેપ્ટર નંબર 4 નો સવાલ છે, 2 ગુણ માટે ઇમ્પોર્ટન્ટ છે। બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો ભાઈ। બોહરભાઈનો પરમાણુ નમૂનો બહુ નાનો એવો છે ભાઈ। જો પેપર દીકરાઓ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, બહુ લાંબુ ન કરવું હોય બરોબર, 80 માર્ક 3 કલાકની અંદર 80 માર્કમાં લખાઈ જેવું પેપર બનાવવું હોય તો નાનો એવો સવાલ છે એ પરીક્ષામાં જો પૂછવો હોય તો દીકરાઓ બોહરનો પરમાણુનો જે નમૂનો છે એ તમને પૂછાઈ શકે એવો સવાલ છે ભાઈ બરોબર। નેક્સ્ટ આપણે દીકરાઓ આગળ વાત કરીએ ત્યાર પછી છે ચેપ્ટર નંબર 5 માંથી દીકરાઓ 3 ગુણનો સવાલ છે। 3 ગુણનો દીકરાઓ સવાલ છે ચેપ્ટર નંબર 5 ની અંદરથી પૂછાઈ શકે એવો છે। શું છે? પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણોના પ્રકારો જણાવો। સર આવળી ક્યાં આવે? અરે ભાઈ અધો સાંદ્ર, સમસાંદ્ર, અધિસાંદ્ર વાળો છે હા કે ના? એટલે ખાસ પરીક્ષામાં ઘણી વખત એવી રીતે પણ પૂછી નાખે તમને લોકો, એટલે અટવાવાનું નહીં ભાઈ બરોબર। આવી રીતે પણ પૂછે દીકરાઓ કે અધો સાંદ્ર, ત્યાર પછી સમસાંદ્ર અને અધિસાંદ્ર, અધો સાંદ્ર, અધિસાંદ્ર અને સમસાંદ્ર। તો આ જે પ્રકારો છે આપણા બરોબર ને,
એને જ કહેવાય ને દ્રાવણના પ્રકારો. તો પરસ્પર સાંદ્રતાના ધોરણે છે એ દીકરાઓ દ્રાવણોના શું છે તો કે આ 3 પ્રકારો છે. તો પરીક્ષાની અંદર દીકરાઓ 4 સવાલો પહેલા કરી લો. 21 સવાલ આપણે બાકી છે. લઈ લો દીકરાઓ આનો સ્ક્રીનશોટ. ખાસ દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લે છે, આના જવાબો ગોતી અને ખાસ તૈયાર કરી લેજો. અને વિડીયો કેવો લાગે છે ભાઈ? વિડીયોને લાઈક કરી દો યાર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે આવેલા કેટલી મહેનત થાય ખબર આઈએમપી આપવામાં, કે એમને આઈએમપી ન મળી જાય કે આ કલ લો. ભાઈ રિસર્ચ કરવું પડે, કારણ કે આખા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ અમારા વિડીયો જોઈને પરીક્ષા આપે છે. તમે ધોરણ 10 ના દીકરાઓ વિડીયો જોઈ લેજો એક વખત. ધોરણ 10 ના વિડીયો જોઈ લેજો દીકરાઓ. આ વખતે જે સૂર્યોદય અને ભવિષ્યવાણી આપણે લોન્ચ કરી હતી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2024 ની, એની અંદર ટોટલ 9.5 લાખ વિદ્યાર્થીઓ આ વખતે ધોરણ 10 ની પરીક્ષા આપવાના છે, આપેલ છે. એમાંથી 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ખાલી મારી પોતાની ભવિષ્યવાણી જોઈતી ભાઈ. એટલે કે અને પાછું જોઈતી નહીં, એ જોઈ તો હતી જ, એના સવાલો પણ તૈયાર કર્યા હતા. એટલું નહીં, પણ એ સવાલો બેઠે બેઠા તમારા પેપરમાં એટલે કે બોર્ડ પરીક્ષા 2026 માં પૂછાયા હતા. તમે આઈ થિંક ઘણા બધા જોયું પણ હશે. દીકરાઓ ડીપ એનાલિસિસ કરીએ છો, ખૂબ જ રિસર્ચ થાય છે, ખૂબ જ વિચાર વિમર્શ થાય છે, અને પછી તમને દીકરાઓ આઈએમપી આપવામાં આવે છે. એમને આઈએમપી નથી આપવામાં આવતા. એટલે ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ જો દીકરાઓ જરી કેવો પણ શંકા રાખતા હોય ખૂણે ખાંચ કે, તો કાઢી નાખજો. હીરો સરને બોલા પૂછાएंगा મતલબ પૂછાएंगा, हीरो सर ने बोला पूछाएंगा मतलब पूछाएंगा. तो खास दरेक विद्यार्थियों वीडियो लाइक कर दो भाई, फटाफट चालो चैनल ने सब्सक्राइब करो भाई, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે. અને ભાઈ સારી સારી કોમેન્ટ પણ કરતા રહેજો ભાઈ. તમારા ભાઈ ઘણી બધી મહેનત કરે. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ ચર્ચા કરીએ. તો હવે ત્યાર પછીનો સવાલ આવે છે દ્રાવણ કણો, દ્રાવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો ભાઈ. દ્રવ્યના કણોની, દ્રાવ્ય બોલાઈ ગયું માફ કરજો. દ્રવ્યના કણોની લાક્ષણિકતા ચેપ્ટર નંબર 1 છે ભાઈ. ચેપ્ટર નંબર 1 છે, બરોબર ને? કે ભાઈ દ્રવ્યના કણો છે સતત ગતિશીલ હોય છે ને આવું બધું આપણે આવતું. હા, ગતિ ઉર્જા વધે, વધારે ગતિ ઉર્જા વધે છે, દ્રવ્યના કણો એકબીજાના આંતર મિશ્રણ થયેલા હોય છે ને આવા બધા નાની બાકાજીકી વાળા સવાલો છે. ત્યાર પછી દીકરાઓ વાત કરવામાં આવે તો આ સવાલ મારો સૌથી ફેવરિટ સવાલ છે. જો પહેલા ચેપ્ટરમાંથી સવાલ પૂછવો હોય તો આ સવાલ પૂછવાની 90% સંભાવનાઓ છે. કે ગલન અને ગલન બિંદુ એટલે શું? ગલન બિંદુ શું દર્શાવે છે અને બરફનું ગલન બિંદુ જણાવો. 2 ગુણ માટે આ સવાલ પણ 2 ગુણ માટેનું જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. 2 ગુણ માટે જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સવાલ પણ દીકરાઓ ચેપ્ટર નંબર તમે જોવા જાવ તો 1 નો છે. અને દીકરાઓ 2 ગુણ માટે આ પણ ખૂબ જ જરૂરી એવો સવાલ છે. નેક્સ્ટ ત્યાર પછી આપણે જોવા જઈએ દ્રાવણના ગુણધર્મો જણાવો ભાઈ. દ્રાવણના ગુણધર્મો ઘણી વખત પરીક્ષામાં એમ પૂછે કે દ્રાવણની લાક્ષણિકતાઓ જણાવો. દ્રાવણની લાક્ષણિકતા જણાવો. તો આવી રીતનો પણ સવાલ પૂછાય તો પણ આ જ લખવાનું થાય તમારે. દ્રાવણના કણોની ગુણધર્મોની વાત કરવામાં આવે છે, બરોબર. અને દીકરાઓ ખાસ આ મારો ફેવરિટ સવાલ છે, 5 સ્ટાર કરી દઉં છું. પરીક્ષામાં પૂછવાની સંભાવનાઓ કરી છે. સર કયા ચેપ્ટરમાંથી છે? તો કે દીકરા ચેપ્ટર નંબર જે 2 છે એની અંદરથી આ સવાલ છે. ત્યાર પછી વાત કરવા જઈએ કલિલ દ્રાવણના ગુણધર્મો જણાવો ભાઈ. જો આ વખતે એક ગેરંટી છે, કાં તો કલિલ દ્રાવણ રિલેટેડ તમારા પેપરમાં સવાલ હશે, અને કાં તો દીકરા છે ને એક હશે નિલંબિત દ્રાવણ. કલિલ દ્રાવણ અથવા તો નિલંબિત દ્રાવણ, આ 2 માંથી કોઈ પણ એકાદો સવાલ તો તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં હશે. તમારે ચેક કરી લેવાની છૂટી છે. તમારે કોઈ પણ દેખાડી લેવાની છૂટી છે કે હશે. દીકરાઓ 8 સવાલો મેં તમને આપી દીધા છે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોના. ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો દીકરાઓ ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. તમારા માટે ઘણું બધું એનાલિસિસ થાય છે, ઘણા બધા રિસર્ચ થાય છે, ત્યારે મળે છે, બરોબર ને? બીજું ભાઈ ખાસ હજી તમે 9માં છો, હા, એટલે 9માં ની અંદર નાની બાકાજીકી બોલાવતા હશે, પણ હવે આવતા વર્ષે દીકરાઓ બી સિરિયસ. આવતું વર્ષ એટલે ધોરણ 10 નું વર્ષ, અને આ ધોરણ 10 નું વર્ષ છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ અને સૌથી વધારે મહત્વપૂર્ણ યર છે. જો આ વર્ષની અંદર છે એ ડે 1 થી ડેડિકેશન સાથે તૈયારી ના હોય તો આપણે આપણું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ બગાડી શકીએ એમ છીએ. અમે ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જે ધોરણ 10 ની અંદર બિલકુલ સિરિયસ નહોતા, બિલકુલ તૈયારી નહોતા કરતા, અને આજે જ્યારે પેપર દઈને આવે છે ત્યારે એના મોઢા ઉપર છે એ અમે એક દુઃખની લકીરો જોઈએ છીએ, ત્યારે અમને ખબર પડે છે કે આ વિદ્યાર્થીએ 10મા ધોરણે લાઇટલી લીધું છે. દીકરાઓ તમારે આ ભૂલ નથી કરવાની. હંમેશા માટે એક મહાન વૈજ્ઞાનિકે વાત કરી છે કે જે એ વ્યક્તિ જ મહાન બની શકે છે કે જે બીજાની ભૂલોમાંથી શીખે છે, બીજાના અનુભવો છે એમાંથી શીખે છે, નહીં કે પોતે અનુભવ કરે છે. તો તમારે પણ દીકરાઓ જબરદસ્ત તૈયારી કરવાની છે, અને તમારી તૈયારીને શાનદાર બનાવવા માટે જ
વિદ્યાકુલ હર હંમેશ માટે દીકરાઓ વિદ્યાર્થીઓના સપોર્ટમાં હોય છે. કારણ કે ઘણી વખત બની શકે કે સર અમારે તૈયારી કરવી છે પણ અમારી આસપાસ એવું એટમોસ્ફિયર નથી, અમારી આસપાસ કોઈ એવી સારી શાળા નથી, અમારી આસપાસ કોઈ એવા સારા શિક્ષકો નથી. તો દીકરાઓ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે વિદ્યાકુલ દર વર્ષની જેમ આ વર્ષે પણ જબરદસ્ત મજાની ટોપર બેચ 2027 લોન્ચ કરી ચૂકી છે. તો જ્યાં વિદ્યાર્થીઓ, જો તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો અથવા તો તમારા કોઈ ભાઈ બહેન છે એ ધોરણ 9 ની અંદર અભ્યાસ કરે છે અને આવતા વર્ષે 10મા ધોરણમાં આવવાના છે અને બોર્ડ પરીક્ષા 2027 આપવાના છે, તો તમારા માટે આ બેચ જબરદસ્ત સાબિત થઈ શકે એમ છે. તો જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય કે ભાઈ મારે તો છે એ ડે 1 થી જબરદસ્ત ગુજરાતની ટોપ ફેકલ્ટી પાસે ભણવું છે, ગુજરાતના ટોપ શિક્ષકો પાસેથી ભણવું છે અને A1 લાવવો છે, તો દીકરાઓ તમે જો એવું ઈચ્છતા હોય તો તમારા માટે દીકરાઓ ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. વધારે માહિતી તમારે જોતી હોય તો દીકરાઓ 99 92 44 45 400 આ ઉપર કોલ કરી અને તમે દરેક માહિતી ટોપર બેચ વિશેની જાણી શકો છો. તમારા પેરેન્ટ્સ પણ જાણી શકે છે કેવી રીતે આમાં લાઈવ લેક્ચર આવશે, કઈ રીતે રેકોર્ડિંગ મળશે, કઈ રીતે તમને ક્લાસ PDF મળશે, દરેક વસ્તુ બરોબર તમને મળવા પાત્ર છે. અને જેટલા વહેલા કરશો એટલો બેનિફિટમાં રહેશો, કારણ કે લિમિટેડ સીટ છે. પછી સીટ છે એ પૂરી થઈ જાય અને પછી અમે એડમિશન ક્લોઝ કરી દઈએ અને પછી તમને પસ્તાવો થવું ના થાય, તો તમારા માટે દીકરાઓ ખાસમ ખાસ આ ટોપર બેચ છે ખાસ જોઈન થઈ જાઓ. અત્યારે જોડાશો તો 9મા ધોરણની ન્યૂ બેચ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળવા પાત્ર છે. બરોબર, તો ખાસ દીકરાઓ વિદ્યાકુલ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો અને આ નંબર ઉપર કોલ કરી દરેક માહિતી તમે મેળવી શકો છો. નેક્સ્ટ દીકરાઓ હવે આપણે આગળ ચર્ચા કરીએ તો ત્યાર પછી વાત કરવા જઈએ તો હવે આવે છે દળ સંચયનો નિયમ ભાઈ. બરોબર, ચેપ્ટર નંબર 3 નો છે. ચેપ્ટર નંબર 3 નો સવાલ છે. પરીક્ષામાં દળ સંચય ઘણી વખત દ્રવ્ય સંચય પણ પૂછી નાખે. ઘણી વખત એમ પણ પૂછે દ્રવ્ય સંચયનો નિયમ લખો. દ્રવ્ય સંચયનો નિયમ લખો તો અટવાઈ નહીં જવાનું, બંનેનો મતલબ સેમ જ થાય છે. દળ સંચય બોલો કે દ્રવ્ય સંચય બોલો, બંનેનો મતલબ તો એક જ આપણને જોવા મળે છે. નેક્સ્ટ દીકરાઓ ત્યાર પછી વાત કરીએ ટૂંક નોંધ લખો પરમાણ્વીયતા. પરમાણ્વીયતા દીકરાઓ જોવા જાવ તો આપણને ચેપ્ટર નંબર છે 3 નો જ સવાલ છે પરમાણ્વીયતા વિશેનો. બરોબર, ત્યાર પછી આપણે જોવા જઈએ પરમાણુ શું છે સમજાવો દીકરાઓ. મોસ્ટ આઈએમપી 8 સ્ટાર કરી દઉં છું, ખાસ કરી લેજો. નાનકડો એવો સવાલ છે, 2 ગુણમાં પૂછાઈ શકે એવો સવાલ છે અને ચેપ્ટર નંબર 3 નો દીકરા સવાલ છે, ખાસ તૈયાર કરી લેવાનો છે. ત્યાર પછી વાત કરી દીકરાઓ તો કે થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવો. અહીંયા પણ સેમ ઉપર જે પ્રમાણે ભવિષ્યવાણી કરી એવી જ ભવિષ્યવાણી કરું છું, 8 સ્ટાર. બરોબર, અને આ નમૂનો દીકરાઓ 3 ગુણની અંદર પૂછાઈ શકે એવો છે. બરોબર, અને સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 3 નો છે. તો લઈ લો દીકરાઓ સ્ક્રીનશોટ. અહીંયા તમારા 12 સવાલો થાય છે પૂરા. બરોબર, નેક્સ્ટ હવે આપણે આગળ ચર્ચા કરીએ તો હવે તમારા માટે દીકરાઓ આવ્યા છે ત્યાર પછીનો સવાલ ઈ છે ટૂંક નોંધ લખો દરિયાઈ મત્સ્ય ઉછેર. દરિયામાં કેવી રીતે માછલીઓનો ઉછેર થાય એના વિશે લખવાનું છે ભાઈ. 3 ગુણનો સવાલ છે, 3 ગુણનો દીકરા સવાલ છે અને ચેપ્ટર નંબર 12 નો દીકરાઓ સવાલ છે. બરોબર, ત્યાર પછી વાત કરવા જઈએ કે પડઘા વિશે જરૂરી સમજૂતી આપો. ચેપ્ટર 3 ગુણનો, આ પણ 3 ગુણનો, ઘણી વખત 2 ગુણમાં પણ પૂછાય, તો એમાં અટવાઈ નહીં જવાનું. બરોબર, અને તમારું જે ચેપ્ટર નંબર દીકરાઓ 11 છે ધ્વનિ, આ ધ્વનિ વાળા પાઠમાંથી આ દીકરાઓ સવાલ આવી જશે. નેક્સ્ટ ત્યાર પછી વાત કરીએ ટૂંકનો લખો અનુરણન. દીકરાઓ અનુરણન છે બની શકે આ વખતે 8 સ્ટાર આપું છું, 8 સ્ટાર આપું છું. ખાસ દીકરા તૈયાર કરી લેજે, 8 સ્ટાર લીખા છે. બરોબર, એમને નથી લીખા. અને બીજું આ પણ સેમ ટુ સેમ દીકરાઓ 3 ગુણનો, 3 ગુણ અથવા તો 2 ગુણમાં પૂછાઈ શકે એવો સવાલ છે. બરોબર, અને ખાસ ચેપ્ટર નંબર 11 છે એનો દીકરા સવાલ છે તારે કમ્પ્લીટ તૈયાર કરી લેવાનો છે. અને છેલ્લો દીકરો ત્યાર પછી સવાલ જોવા જઈએ આ દીકરા 10 સ્ટાર લખી લે. 10 સ્ટાર, 10 સ્ટાર કેમ તો કે ચેપ્ટર નંબર 10 નો સવાલ છે. પહેલા તો એ લઈ લઉં, ચેપ્ટર નંબર 10 નો સવાલ છે અને દીકરા 4 ગુણમાં અથવા તો 3 ગુણમાં પૂછાઈ શકે એવો સવાલ છે. કયો છે? પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ જણાવો. ભાઈ આપણે ઓલું સૂત્ર ભણ્યા હતા ગતિ ઉર્જાનું, જો તમને લોકોને તમારા સ્કૂલમાં સરે કરાવ્યું હોય તો, કે EK બરાબર 1/2 mv². આ જે સૂત્ર છે એ તમારે તારવવાનું પૂછે, તારવણી. મતલબ ઘણી વખત એવું પણ પૂછે કે સાબિત કરો EK બરાબર 1/2 mv². ઘણી વખત એવી રીતે પણ પૂછી નાખે કે EK બરાબર 1/2 mv² તારવો, અથવા તો એવી રીતે પણ પૂછે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. કોઈ પણ રીતે પૂછવાની સંભાવના કરી, એને મજા આવી રીતે છે ચપકેવી દે ભાઈ. ક્લિયર? તો લઈ લો આનો સ્ક્રીનશોટ. આની અંદરથી દીકરા યાદ રાખજો, આ સ્લાઇડની અંદરથી એક સવાલ આવશે જ. એક સવાલ તો ફૂલ એન્ડ ફાઇનલ છે, ફૂલ એન્ડ ફાઇનલ લખી લો. લોઢામાં લીટો ભાઈ, લોઢામાં લીટો. લઈ લો આનો સ્ક્રીનશોટ ભાઈ, લઈ લીધો. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો ફાઇનલી ભાઈ વિદ્યાયાત્રા 2.0. બરોબર ને, વિદ્યાયાત્રા 2026
અમે આવી રહ્યા છીએ તમારા શહેરમાં. તમને બધાને ખબર છે કે ભાઈ દર વર્ષે જ્યારે પણ ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ હાલ ભણી રહ્યા છે એમની પરીક્ષા પૂરી થાય છે એના બીજા જ દિવસે અમે છે દીકરાઓ સુરતથી છે એ આમ તો એ જ દિવસે સુરતથી એ દીકરાઓ છે આ વિદ્યાયાત્રાની હરી ઝંડી છે એ લહેરાવીએ અને ગુજરાતના જેટલા પણ શહેરો છે બરોબર એ શહેરોમાં અમે વિદ્યાર્થીઓને મળવા જતા હોઈએ છીએ. આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અમને મેસેજ કોલ દ્વારા કરતા સર અમારે તમને મળવું છે પણ સર અમે સુરત નથી આવી શકતા. પણ કોઈ વાંધો નહીં દીકરાઓ, અમે તમારા શહેરમાં આવવાના છીએ તમને મળવા માટે. તો તમારે પણ ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે કે જે આવતા વર્ષે ધોરણ 10માની અંદર આવવાના છે તો તમે પણ જો આ સિટીમાં રહ્યો છો સુરત, ગોધરા, હિંમતનગર, અહેમદાબાદ, જુનાગઢ, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગર, જો તમે આ શહેરોમાં કોઈ જગ્યાએ રહ્યો છો તો જરૂરથી અમે તમને દીકરાઓ મળવા માટે આવવાના છીએ. પરંતુ એના માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપ્યું છે, એ ગૂગલ ફોર્મ છે, તમારે ફિલઅપ કરી દેવાનું છે કે જેનાથી તમને અમે તમારા શહેરમાં આવવાના છીએ તો કઈ જગ્યા આવવાના છીએ, લોકેશન, ક્યારે આવવાના છીએ, કેવી રીતે આવવાના છીએ, એ દરેક માહિતી અમે તમને પર્સનલી વોટ્સએપ દ્વારા જાણ કરશું. પણ એના માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું જે ફોર્મ છે એ ફિલઅપ કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી ફોર્મ ભરવાનું બાકી હોય તો નીચે હજી ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે, વિદ્યાયાત્રા 2.0 કરીને લખ્યું છે, એ ફોર્મ ફિલઅપ કરી દેજો. બરોબર, એક પણ પ્રકારનો ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે, ડોન્ટ વરી, ચિંતા ન કરતા. બરોબર, ચાલો 18 થી લઈને 22 તારીખ સુધીમાં આ સમયગાળા દરમિયાન આવશું. અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, કારણ કે અપકમિંગ અપડેટ રીલ દ્વારા, શોર્ટ દ્વારા અમે જણાવીશું દરેક વસ્તુ કે કઈ રીતે અમે તમને મળીશું. બરોબર, એના માટેના ખાસ. ચલો નેક્સ્ટ, ત્યાર પછી આપણે વાત કરવા જઈએ તો ત્યાર પછીનો દીકરાઓ સવાલ છે વાયુરંધ્ર એટલે શું, તેની રચના અને કાર્યો. દીકરાઓ મોસ્ટ આઈએમપી સવાલ, આ 10 સ્ટાર વાળો સવાલ છે. ચેપ્ટર નંબર આપણું જે 6 છે બરોબર, ચેપ્ટર નંબર 6 માંથી પૂછાઈ શકે. ઘણી વખત ઘણા પેપરોની અંદર આ સવાલ 2 ગુણમાં પણ હોય છે અને ઘણા પેપરોની અંદર આ સવાલ 3 ગુણમાં પણ આપણને દીકરાઓ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરવા જઈએ, આ મારો દિલનો કટકો ભાઈ, મારા દિલને બહુ ગમતી, રોજ હાય હેલો કરતી, મારા હોમા ઘરવાળી. આપણે ગીત યાદ છે ને? હા બરોબર ને? હા, મારા હોમા ઘરવાળી. મને શબ્દો એટલા બધા નથી આવડતા, એના પણ થોડું ઘણું મને યાદ હતું. એનું કારણ છે કરું રિક્ષા નહોતો ગાવતો, પણ એક વખત છે મારે એક જગ્યાએ જવાનું થયું તો રિક્ષામાં બેઠો હતો બરોબર, તો રિક્ષામાં ગીત વાગતું હતું બરોબર ને? હા, હો મારા દિલને બહુ ગમતી, રોજ હાય હેલો કરતી, મારા દિલને બહુ ગમતી, મારી હોમા ઘરવાળી. એવું કંઈક છે, મને એક્ઝેક્ટ લિરિક્સ નથી આવડતા પણ એવું કંઈક હતું ભાઈ. હા ભાઈ, તો આ મારા દિલનો કટકો છે આ સવાલ. જો હાર્ડ પેપર કાઢવું હોય, જો તમારી કાયદેસર અણી કાઢવી હોય, અણી પેપરમાં તમારા સાહેબ તમારી અણી કાઢવા માંગતા હોય, કોઈ સબ નથી કરતા, પણ અઘરું પેપર કાઢવું હોય તો આ સવાલ આવી શકે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો, F = ma સૂત્ર મેળવો. બરોબર, ચેપ્ટર નંબર 8નો સવાલ છે દીકરાઓ, ચેપ્ટર નંબર 8નો સવાલ છે બરોબર. અને 3 ગુણની અંદર ઘણી વખત પૂછાય છે, પણ જો વધારે પૂછવું હોય તો 4 ગુણમાં પણ પૂછાઈ શકે. નેક્સ્ટ આપણે વાત કરીએ, આ તો ફાઇનલ જેમ અત્યારે ફાઇનલ કેમ ભાઈ વર્લ્ડ કપ જીતી ગયું ભારત, એમાં ફાઇનલ દીકરાઓ 100% 90% વિદ્યાર્થીઓના પેપરમાં આવશે. જો 100% લોઢામાં લીટો પૂછી જ જશે ભાઈ, કરી લેજો ભાઈ. નેક્સ્ટ, ત્યાર પછી વાત કરીએ કે ખાતર, રાસાયણિક ખાતર શું છે, તેના ઉપયોગો, લાભો અને ગેરફાયદો જણાવો. ચેપ્ટર નંબર 12નો દીકરાઓ સવાલ છે અને 3 ગુણમાં પૂછાઈ શકે એવો દીકરાઓ સવાલ છે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ, જે તમને કામ લાગી શકે એવો છે. નેક્સ્ટ દીકરાઓ, ત્યાર પછી આપણે જોવા જઈએ આશ્રુતિ એટલે શું. આશ્રુતિ ક્રિયાનું ઉદાહરણ આપી આશ્રુતિ ક્રિયાનું દીકરાઓ મહત્વ જણાવો. દીકરાઓ ચેપ્ટર 5નો દીકરાઓ સવાલ છે. ત્યાર પછી દિલનો કટકો સવાલ આવ્યો બરોબર ને? હા, દિલના કટકો સવાલ કયો છે? કણાભ સૂત્રની રચના, વિશેષતા અને કાર્યની સમજૂતી આપો. એટલે આ મને બહુ ગમે. કણાભ સૂત્ર વાળો સવાલ હશે 100% દીકરાઓ પૂછાવાની સંભાવનાઓ છે, ખાસ કરી લેજો. ટૂંકનો લખો, ગોલ્ગી પ્રસાધન 50% સંભાવનાઓ છે પૂછાવાની. સરાનું ચેપ્ટર નામ તો કયો? ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5નો આ પણ સવાલ છે. નેક્સ્ટ, ત્યાર પછી જોવા જઈએ કે આ સવાલ લખી લેજો ભાઈ, લખી લેજો. 10 સ્ટાર કરી દઉં છું, ખાસ કરી લેજો કે ચેતાપેશીનું સ્થાન તથા તેના કોષોની રચના અને કાર્યો સમજાવો. ખાલી પરીક્ષામાં ઘણી વખત આકૃતિ પણ આવે ભાઈ. શું આવે? આકૃતિ પણ આવવાની સંભાવનાઓ ખરી. લઈ લો દીકરાઓ સ્ક્રીનશોટ. બીજી વસ્તુ ખાસ દીકરાઓ કે અમે આઈએમપી સવાલો તો આપીએ છીએ બરોબર, પણ તોય છતાં તમારે પેપરની પ્રેક્ટિસ કરવી પડશે.
તો પેપરની પ્રેક્ટિસ કરવા માટે, તમારી પેપરની ધારદાર તૈયારી કરવા માટે અમે પેપર સેટ ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પેપર સેટ કે જેમાં એક વિષયના અમે 7 પેપરો તૈયાર કર્યા છે. તો આ પેપરો તમારે ખાસ તૈયાર કરવા જોઈએ. અને ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે સર હેતુલક્ષીમાં મારા માર્ક બહુ કપાય છે. તો જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે નહીં સર મારા હેતુલક્ષીમાં માર્ક કપાય છે, એ વિદ્યાર્થીઓ માટે દીકરાઓ હેતુલક્ષીમાં પ્રહારની સ્પેશિયલ હેતુલક્ષી એટલે કે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એમસીક્યુની એક પીડીએફ બનાવી છે. આ પીડીએફ ની અંદર જે સવાલો અમે આપ્યા છે એ તમે તૈયાર કરી લીધા, એનાથી બહાર એક પણ સવાલ છે જવાનો નથી, ફગવાનો નથી, એ ગેરંટી છે. તો દીકરાઓ પીડીએફ જે લોકોને વસાવી છે, બરોબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે વસાવી શકો છો. અને પેપર સેટ જેને વસાવવાની ઈચ્છા છે એ દીકરાઓ અહીં નંબર આપેલો છે 97 12 44 45, બરોબર. આ નંબર ઉપર કોલ કરો. ખાલી પેપર સેટ ના મગાવતા, એનું સોલ્યુશન પણ ખાસ દીકરાઓ વસાવજો, કારણ કે સવાલના જવાબ ગોતવામાં સમય વહી જશે. હવે આપણી પાસે એટલો સમય નથી, તો સમય બગડે નહીં એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પેપર સેટ તો મગાવીશું, પણ સાથે સાથે એમનું જે સોલ્યુશન છે, આદર્શ સોલ્યુશન જે અમે પોતે અમારી હાથે લખીને બનાવ્યું છે. આમ તો ટાઈપિંગ હોય પણ સોલ્યુશન તો લખ્યું હોય ને પહેલા. હા, એટલે ખાસ દીકરાઓ તમે છે એ વસાવી શકો છો, ભૂલાઈ ન જાય. અને હવે આજનો છેલ્લો દીકરાઓ સવાલ આપણે જોવા જઈએ તો એ છે પદાર્થના સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો ભાઈ. ઈપી બરાબર mgh વાળો સવાલ. ઘણી વખત પરીક્ષામાં એવી રીતે પણ પૂછાઈ જાય છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ તારવું. તો આવો પણ શબ્દ ક્યાંય દેખાય એટલે આ સમીકરણ તારવાનું થાય, બરોબર. એટલે મેં તમને કીધું હતું આની પહેલા પણ કે ઘણી વખત બની શકે કાં તો તમને ગતિ ઉર્જા વાળું સમીકરણ પૂછી નાખે, બરોબર, અને કાં તો તમને ઘણી વખત હું પૂછી નાખે તો કે દીકરા સ્થિતિ ઉર્જા વાળું સમીકરણ. આ બેમાંથી એકાદું સમીકરણ હશે જ, બરોબર. કાં તો ઈકે બરાબર 1/2 mv², અને કાં તો ઈપી બરાબર mgh. આ બેમાંથી કોઈ પણ એકાદું હોય છે. તો લઈ લો આનો સ્ક્રીનશોટ. તો અહીંયા તમારા ટોપ 25 મોસ્ટ ટાઈમ જે ક્વેશ્ચનો છે એ દીકરાઓ કમ્પ્લીટ થાય છે. આ સવાલો ખાસ તમે પહેલા તૈયાર કરજો, બરોબર. સેક્શન બીસીડી ના પણ આઈએમપી ઓલરેડી આપણે આપી દીધા છે, જો તમે નથી જોયા તો ખાસ જોઈ લેજો. અને હવે તૈયાર થઈ જજો ભવિષ્યવાણી અને સૂર્યોદય માટે, કારણ કે આ ભવિષ્યવાણી અને સૂર્યોદય આ 2 ક્લાસ જેને મિસ કર્યા, યાદ રાખજો એનું ધોરણ 9નું રિઝલ્ટ આમ પલટાઈ જશે, સારી દિશામાં નહીં, ખરાબ દિશામાં. અને જેને અટેન્ડ કર્યા એનું રિઝલ્ટ આમ પલટાઈ જશે, ખરાબ દિશામાં નહીં, સારી દિશામાં. તો ખાસ દીકરાઓ, જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લેક્ચર સમાપ્ત થાય છે. નાનકડો એવો 22-25 મિનિટનો લેક્ચર હતો, પણ તમને જરૂરથી ફાયદો થયો છે. કેવો લાગ્યો દીકરાઓ વિડીયો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ભાઈ હીરુ સર માટે બેસ્ટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા લેક્ચરમાં. રજા આપશો. જય ભારત, ભારત માતા કી જય, જય વિજ્ઞાન.